વાણી લખી વાણીની આધારે તમે જોવો ને સંતોની વાણીની આધારે તમે જોવો તો કઈ દ્રષ્ટાશ્રયની અંદર તમે સવારામ બાપા, જીવન બાપા, નરસિંહ મહેતા, મીરાબા આ બધા દ્રષ્ટાશ્રમની અંદર ગોળો કુંભાર ઘણા મહાપુરુષોના તમે નામ જોવો ને તો એ બધા પોતાની જે જ્ઞાતિની અંદર હતા ને એ પ્રમાણે જે મહેનત હાલતી ગોળો કુંભાર તો એના માટલા ઘડવાનું કામ, કુંભારી કામ, અને એ માટલા ઘડતા આ જગતની અંદર નામ દેવાય છે. સવારામ બાપા જે રાતે કુંભાર હતા, જે માટલા ઘડતા દારો ખૂંદતા આ જગતમાં નામ દીપોની અંદર સવા ભગતની જગ્યા કરે. જીવન બાપા જેમાં કે સમાજની અંદર પટલા એનું 5 ગામના પટલ તો એની પાસે બુદ્ધિમત્તા બહુ જાજુ, કારણ કે પટલ એમ નામ ન થાય, એક ગામનો પટલ નહીં પણ આપણા કુટુંબનો પટલ ન થાય, 5 ગામનો પટલ થવું કઈ એવી રીતે આવી બધી બુદ્ધિમત્તા હોવા છતાં વૃદ્ધાશ્રમમાં હોવા છતાં આ નામ કમાવાનું થયું. તો અત્યારના સમયની અંદર કરોડો કમાવ કોઈ ના નથી, લાખો રૂપિયા કમાવ કઈ ના નથી, પછી 500 રૂપિયા કોઈ ના નથી. પણ આ શાસ્ત્રની અંદર મહાપુરુષે એવું કીધું છે કે માયા હે 2 પ્રકારની. આ માયા 2 પ્રકારની ભેજી છે. તમે ગમે એટલું ધન કમાવો ને એક પ્રકારની માયા છે, અને એ માયા પાછી 2 પ્રકારની કરે. જો તમારા મહેનતની તમે કમાઈ કરીને લાયા હો, બુદ્ધિની કમાઈ કરીને લાયા હો, હકની કમાઈ કરીને લાયા હો, અને એ કમાઈ કરેલું તમારે જે એમાંથી અન્ન ખરીદો, કોઈ પણ ખાદ્યશીલ વસ્તુ ખરીદો ને એ પુત્ર પરિવારમાં ખાવાથી પોતાના વિચારો આખા પ્રેમળ આવે. સાધુ સંતો અને જ્ઞાની ધ્યાનીઓ વિશે ભાવ પ્રગટ થાય. આવા વિચારોનો સદગુણ વિચાર આવે. અને જો કોઈ અનીતિથી કોઈને જૂટવી બુદ્ધિના મતાથી લઈ અને એ માયા તમે કમાવ તો તુલસીદાસ એમ કે अनिति से धन होत है बरस 5 या तो 7, પણ ઈ માયા જડા મૂળથી જાત 12 વર્ષ ને वो જડા મૂળથી 12 વર્ષ ની અંદર ઈ માયા તમારા મૂળિયા સુધી ઉખડવાનું શરૂ કરે. અને પછી મહાપુરુષોએ આ માયાને 2 પ્રકારમાં શું જોડી છે, એક નરક લઈ જાય, એક રામ સુધી ગયેલા. તમારી પાસે કરોડો રૂપિયા રહ્યા ને એ મહત્વના નથી, અને એ કરોડો રૂપિયાને તમે વાપરો એ મહત્વના નથી, અને વિગતે વાપરો. જે સત્માર્ગે વાપરી ગયા ને એ રામ સુધી લઈ જાય, કુમાર્ગે વાપરી ગયા ને એ નરક લઈ જાય. જુગારિયા તમારી પાસે વ્યાજમાં પૈસા લેવા આવે તો તમારી પાસે લાખો રૂપિયા હોય તો ટુંડા ન
ક્ષેત્રની અંદર જો જગ્યામાં તમે જોતા હોય તો ગરીબો જે ગરીબ હોય એ લોકોને તમારા ખવડાવવાથી અથવા તો અન્નનો મહિમા એટલા માટે મોટો લખેલો છે કે તમારી કમાણી કરેલી રળે કમાણી કરેલી છે એમાંથી રેડેલું છે તમારા પરસ્યો. રતા બાપાએ એક સાખીની અંદર લીધું રતા સાકર રામના ખરા મસાલા ખાય પરસ્યો પાડ્યા વિના કદી ખપે ન ખાય. આ રતા બાપા બોલે કે તમારા પરસેવા પાડાનું જે કાંઈ 5 પૈસાનું ભેગું થયેલું રહ્યું એમાંથી તમે 1 પૈસાનું અન્ન જો બીજા લોકોને ખવડાવો તો અન્નનો મહિમા એટલો મહાપુરુષે લખ્યો છે કે અન્ન રહ્યું ને એ ડાયરેક્ટ આપણા જઠરાગ્નિની અંદર જાય અને જઠરાગ્નિની અંદર જાય પછી વ્યક્તિ મોઢેથી ગમે એવી ગાડી બોલે પણ જઠરાગ્નિમાંથી આપમેળે આશીર્વાદ નીકળે. જે પવન થઈ ગયો હોય દેખાય નહીં, દેખાતો હોય તો કોથળામાં જ રહ્યા હોય. એટલા માટે આ જઠરાગ્નિમાંથી ઉર્જા દ્વારા જે આશીર્વાદ પ્રાપ્ત થાય છે એ તમને મને કોઈને ખબર હોતી નથી. તમે મને અન્ન ખવડાવ્યું અને એ અન્ન ખવડાવતા જો હું તમને ગાળો દેતો હોઉં, તમને કોઈ ખરાબ વ્યક્તિ કહેતો હોય, એ એક ભાષા. આનાથી કોઈ તમારે ફરક પડે એવો નથી. શું કામ? કારણ કે બુદ્ધ ભગવાન એમ કહેતા હતા જે વ્યક્તિ સામેનો શબ્દ બોલે અને તમે કાન દ્વારા સાંભળો તો એ શબ્દ તમે લ્યો તો તમારા હૃદયમાં અસર કરે, ન લ્યો તો શું અસર કરે? એટલે જે ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા બુદ્ધ ભગવાન ગયા હતા એના સેવકો શિષ્ય હારી હતા એ ગામની અંદર આખા ગામે બુદ્ધ ભગવાનને ગાયું હતી. 2 ફાર્મ ગાયું દીધી. એના સેવકોએ પૂછ્યું કે બાપુ ભિક્ષાવૃત્તિ કરવા આપણે નીકળ્યા છીએ અને આખા ગામમાં કોઈ 5 જણા સમજણા નથી, આખું ગામ આપણને ગાયું દે છે. એના શિષ્યને સમજાવતા ભગવાનને કીધું કે આપણે શું લેવા નીકળ્યા? તો કે ભિક્ષા. આ ગામમાં આપણે ભિક્ષા લેવા નીકળ્યા છીએ, જો આપે તો ભિક્ષા લઈને જવાનું છે, નકર ગાયું આપણે ક્યાં જોઈતી? ન આપે તો પાછા વળે. જો આવી સમજણ એમની પાસેથી આપણે એટલી જ શીખવાની છે કે જો એ વૃત્તિ ભગવાન બુદ્ધ ભગવાનમાં હતી એ શીખામણ આપણે છે કે આમાં વ્યક્તિ ગાયું ગમે એટલી બોલતા હોય તો તમે લ્યો તો તમને અસર કરે, નકર શું અસર? કારણ કે જે વ્યક્તિ બોલતો હોય ગાય પેલા એનું મુખ અપવિત્ર થતું. અપશબ્દ બોલવાથી તમે જો અપશબ્દ બોલો તો તમારું મુખ પેલા અપવિત્ર થાય. જઠરાગ્નિમાં તમે કોઈ પણનું અન્ન ખાધું એ અન્નનો હડકાર ગમે એવો આવે, જેવો ખાધો આહાર એવો જેવો આહાર ખાવ એવો તમને હડકાર આવે. પણ એ હડકારની સુગંધ તમે જગતમાં ફેલાવો એ વસ્તુ એ નથી. શું કામ? કારણ કે એની ઉર્જા રહે ને એ અનોખી ઉર્જા એવી છે કે દારૂ પીનારો વ્યક્તિ અમદાવાદમાં જાય તો દારૂ પોતો ન પડે, આપમેળા દારૂ લેતા. જુગારી વ્યક્તિ તમને ગમે એવા સિટી સુરતમાં જાય ને તો જુગાર ગોતવો ન પડે, આપમેળા જુગારી ચડી જાય. આ એક ઉર્જાનો ભાવ. જેવી તમારી વૃત્તિ છે એવા લોકો તમને મળે. તમારી ભક્તિ પ્રત્યેની વૃત્તિ હોય તો સમાજ આરે કાંઈ લેના દેના ભક્તિને નથી. સમાજ આરે કાંઈ લેના દેના નથી, વર્ણ વ્યવસ્થા આરે કાંઈ લેના દેના છે નહીં. તમારી અંદર જે પ્રેમ જાગૃત છે ઈશ્વર પ્રત્યે, સાધુ સંતો પ્રત્યે, જ્ઞાની ધ્યાની પ્રત્યે તમારો જે પ્રેમ જાગૃત છે એ પ્રેમી માણસ તમને આપમેળે મળે. આ તમારા ગામમાં રહ્યો તો ભલે, બીજા ગામમાં જાવ તો ભલે, ગમે ના જાવ તો ભલે, નકર મારે તમારે ક્યાં નાખી દેવાનું? આ તો ખાતા હોય તો ખાતા રેઢા ભેગા થાય, અને ખાતા જો તમારા ન હોય તો તમે ગમે એટલી મહેનત કરો ને તો હું કોઈ દી આયા ન હોઉં, તમે કોઈ મને કોણ ન. આ પ્રેમનો એટલો પાવર છે કારણ કે ઈશ્વર એમાં સમાવેશ. અને પ્રેમની હારે તો જો મહાપુરુષોએ હાર માની છે. મહાપુરુષોએ પ્રેમની હારે એટલા માટે હાર માની છે કે મીરાબાઈનો તમે પ્રેમ જો, સતુબાઈનો તમે પ્રેમ જો, કુંભાર ભગત શ્રીબાઈ કુંભાર, પ્રહલાદજી પાત્ર હતા એને હરી મળવાની હતી પ્યાસ. પ્રહલાદજી પાત્ર હતા એને હરી મળવાની હતી પ્યાસ. તેથી સોમ નામ સ્મરણ લ્યો શિવાય સાક્ષાત. સોમ નામ સ્મરણ લ્યો શિવાય સાક્ષાત. જો તમારા
પ્રેમ જાગૃત થાય ને તો ગુરુ આપમેળે મળે. જો તમારામાં પ્રેમ ન જાગૃત થાય તો સાધુ સંતો તો ઘણાય મળે, પણ તમારી જેવી ભાવના છે એ મળ્યા મળે. કારણ કે આ જગતમાં સાધુનોય પાર નથી, સંતોનોય પાર નથી, ભક્તોનોય પાર નથી. પણ નકરા પીલા ટપકા ભગવા કરે ભક્તિ ન થાય. એટલે તમારો જે ભાવ ને પ્રેમ છે ને ત્યાં ઈશ્વર રાજી છે. કારણ કે આ પ્રકૃતિનો એવો નિયમ છે કે જેવો તમારો ભાવ ઢોળાય છે ને એ પ્રમાણે જીવજંતુ પણ ત્યાં એ પ્રમાણે આવે છે. જો તમારું લોહી વેરાય છે ને તો માખીઓ આવે છે, પણ જો ભાવ વેરાય છે ને તો ભગવા આવે. અને એ ભાવ ઢોળાય છે તો એ ભાવેલા જે માણસ છે એ માણસ મારા પાછળ કહેતા એમ ગોળનો કાંગડો ઘા કરીને તો રાતે મૂકો માખી દિવસે મૂકો ને તો માખીનો ડગલો થાય. કામદારને એમ કીધું હતું કે આપણો દી હોય ને તો માણસ આવે, તમારો દી ન હોય ને તો ન આવે. એટલે આવનો ભાવ અને પ્રેમ અઢળક રે એવી ઈશ્વરને પ્રાર્થના કરી કે તમારે મનુભાઈ એકને નહીં પણ આખા પરિવારને રહે. કારણ કે સાધુમાં સંતત્વ છુપાયેલો અને સંતત્વની અંદર જ તે જે ભગવાન છુપાયેલો છે. જો આવું સંગાળસા અને સંગાવતીએ જો વિચાર કર્યો કે બધાએ ભગવાન ધારી જાય એ ભાંગી છે તો ક્યારેય અખિલ બ્રહ્માંડનો માલિકને આવે છે. જલારામ બાપા વીરબાઈએ જો એવું માન્યું હોત કે આમાં કંઈક બાવા ઢોંગી છે તો ક્યારે ઓલો અખિલ બ્રહ્માંડનો માલિક એનું બાવડું કરવાનું આવે. જીવન બાપાએ જો એક મુરલીયા વાળા ઉપર આધાર રાખ્યો હતો અને બીજાને બધાએ ઢોંગી કર્યા હોત તો ઓલો ગોંડલની જેલમાં ક્યારેય છોડાવવાનો આવે. આવો અઢળક પ્રેમ તમારો અને તમારા પરિવારનો કાયમ માટે રહે એવી અમારા સદગુરુ મહારાજને